बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं वचसा गृह्णामि, बालं मुकुन्दं शिरसा नमामि, बालं मुकुन्दं શરણં પ્રપદ્યે. બાળકો ઉપરના કાવ્યો એટલે બાળકાવ્યો નહીં, પણ બાળકો માટે લખેલા કાવ્યો એટલે બાળકાવ્યો. બાળકોની કેટલીક વાતો સાંભળવાની આપણને બહુ મજા આવે. આપણે એકબીજાને એ વાતો કહીને હસી શકીએ કે આજે અમારો બાબુ આમ બોલ્યો, આજે અમારી બેબી આમ બોલી, પણ ત્યારે એ બાળકને મજા આવતી નથી. આવા પ્રસંગોનું બાળકોની રસાળ ભાષામાં કાવ્ય રચીને મૂકીએ તો પણ તે બાળકાવ્ય બનતું નથી. કારણ કે બાળકાવ્ય તે સાંભળીને જમીન પર હાથ પગ ઘસવા માંડીને કદાચ રડવા લાગવાનું અથવા મોં ફૂલાવીને રીસાઈ જવાનું. મને આ અનુભવ છે. મેં એક કાવ્ય મારા ભત્રીજી માટે બનાવેલું. ઘણા બનાવેલા, એમાંથી એક તમને દૃષ્ટાંત લેખે આપું. ક્યાંક પરાયણ બેસે છે, આ વરઘોડો છે એનો, હે ધીન ધીન વાગે છે, શ્રમલો કે મલદગન થાય છે, આવલ ઘોલો એનો, હે ધીન ધીન વાગે છે, હેતલ કે મૈદિંગલી પૈને આવલ ઘોલો એનો, હે ધીન ધીન વાગે છે, જે હો તેમાં આપણે શું, આપણે તો નાચો ગાઓ, હે ધીન ધીન વાગે છે, કેદારો તો કૂદવા માંડ્યો, દેકારો એને વાલો, હે ધીન ધીન વાગે છે, આગળ ફટફટ ફટાકડાને પાછળ ગમડમ ઢોલો, હે ધીન ધીન વાગે છે, રંગબેરંગી વાઘા ચમકે, સોનું રૂપું ઝળકે, હે ધીન ધીન વાગે છે, કેદારો બોનાનો ચિડિયો કાકાને ખંથોલે, હે ધીન ધીન વાગે છે, શમલાને દેખાયું નહીં તે બારી પર ચડી લટકે, હે ધીન ધીન વાગે છે, બાવલી બેન તો જોવા ગયા રંગાઈ ગયા ગુલાલે, હે ધીન ધીન વાગે છે, હરિઓમ ભાઈ કડકડતા રહ્યા હવે હોશિયારીમાં માલે, હે ધીન ધીન વાગે છે. બાળકોને હે ધીન ધીન વાગે છે એ ધ્રુવપંક્તિ માટે મોટેથી ઝીલવાની બહુ મજા પડી. પોતાનું નામ ગીતમાં ગવાય તે બાળકોને બહુ ગમે છે. આ બાળગીતોનું લગ્ન ગીત જેવું છે. હું મારી સામે બેઠેલા બાળકોના નામ ગાઉં ત્યાં તમારે તમારી પાસે બેઠેલા બાળકોના નામ ગાવા જોઈએ. હું બાલમંદિરમાં જાઉં છું ને ત્યારે એમ જ કરું છું, કારણ કે આ ગીતો દ્વારા બાળકોનું સમારાધન કરવાનું છે. પણ આવા મજાના ગીતમાં એ વાંધો ક્યાં પડ્યો તે જુઓ. લઈ ગમ્યો, ગીતો ગાતા ગાતા બારી ઉપર ચડવું ગમ્યું, ફટાકડાને શરણાઈના અવાજની કલ્પના કરવી ગમી, મારું નામ ક્યારે આવશે એવી રાહ જોવી ગમી, પણ હરિઓમભાઈ કડકડતા રહ્યા હવે હોશિયારીમાં માલે એ પંક્તિ હરિઓમને ન ગમી. મેં તે પંક્તિ તેના સ્વભાવ પ્રમાણેને જ લખી હોવા છતાં પોતાની ટીકા થતી હોય કે પોતાની ટીખળી ઉડાડાતી હોય એવું તેને લાગ્યું. તેથી તેણે મોઢું કટાણું કરી તેની મમ્મી પાસે મારી ફરિયાદ નોંધાવેલી અને મારી ટીકા કરેલી, મારી કિટ્ટા કરેલી. આને ઉહાપોહ કહી શકાય. તો આમ બાળકોના મનોરંજનને બદલે મનોરંજન થઈ જાય એ ન ચાલે એવું મને શીખવા મળ્યું. આપણી ટોળી પુસ્તકનું પ્રૂફ રીડિંગ કરતી વખતે મને ઘણા ગીતો વિશે એવું થતું હતું કે આ ગીતો વખતે બાળકોને મકરંદભાઈ સાથે વાંધો પડતો હશે. તેમના ઘણા બધા કાવ્યો બાળકો માટેના નથી, પણ બાળકો ઉપરના છે. એક ગીત મેં થોડા વખત પહેલાં લખેલું, બાલમૂર્તિમાં પ્રગટ થયેલું. તેમાં 7 વારની વાત લખી હતી. ટીલુ અને બંજુ તેની ઉપર અભિનય કરતા હતા. સસલી બેને સેવ બનાવી, સસલો જમવા બેઠો, પણ આવી ગયું યાદ આજે સોમવાર છે. માખી બેને મધ પીરસ્યું ને મંકોડા ભાઈ જમતા 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 મલક્યા છે મંગળવાર છે. આ સોનેટ ગીત હતું. 13મી 14મી પંક્તિ આવે ત્યારે ટીલુના મમ્મી પપ્પા ખૂબ હસતા, બંજુના મમ્મી પપ્પા પણ હસતા, ટીલુય બહુ હસતી, પણ બંજુ હવે નથી હસતો. સોનેટની છેલ્લી 2 પંક્તિ બંજુભાઈ માટે સાચે સાચ બીછીનો ડંક બની ગઈ છે. તેથી કબૂલું છું કે છેલ્લી પંક્તિમાં હું નપાસ થઈ ગઈ. એ પંક્તિઓ આમ તો સાચી છે, પણ એવું સાચું ન બોલાય કે જેમાંથી આપણને મનોરંજન મળે પણ બાળકોને ન મળે. એ અંતિમ પંક્તિઓ આ પ્રમાણે છે. ટીલુબેને બંજુભાઈને કહ્યું કે હાલો ભણીએ. બંજુ કે બેન આજે રવિવાર છે. તે કાળે બંજુ 3-4 વર્ષનો હતો. તેને રમવું જ ગમતું. ભૂલમાંય તેને પેન લઈને પાટીમાં મીંડું તાણવું નહોતું ગમતું. પણ આજે તે પહેલા ધોરણની ત્રૈમાસિક, 6 માસિક, 9 માસિક વગેરે પરીક્ષાઓમાં પહેલે નંબરે પાસ થયો છે.
તેથી તેને આ છેલ્લી પંક્તિ નથી ગમતી. ભંજુ કે બેન આજે રવિવાર છે, એને નથી ગમતી. ઉમાશંકર જોશીના ધારાવસ્ત્રમાં એક બાળગીત એવું છે કે તેમાં છે ને તે એમ બોલતા બાળકને કવિએ છે ને તે ભાઈ કહ્યો છે. આ ચેષ્ટા પણ બાળકને ન ગમે તેવી છે. બાલગીત એટલે બાળક ઉપર લખેલું ગીત નહીં, પણ બાળગીત એટલે બાળક માટેનું ગીત, બાળકને ખુશ કરવા માટેનું ગીત, જે સાંભળીને બાળક રાજી થઈ જાય, સાથે ગાવા માંડે, ઠમકવા માંડે અને એ ગીતના બદલામાં આપણને ભેટી પડે, એ મારે મન સાચું બાલગીત છે. મને મારા બાળકો આવું ગીત સાંભળીને લાંબો બાપો કરે છે. આ વ્યાખ્યા મને આવી રીતે બાળકો સાથે રમતા રમતા ગાતા ગાતા અનુભવે મળી છે.